વડોદરા શહેરમાં યોજાયેલા 8મી હડો નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2025માં યુવા ખેલાડી દેવાંશ મૌલિક પટેલે શાનદાર પ્રદર્શન કરી શહેરનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધા 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી, જેમાં દેશભરના અલગ અલગ શહેરોમાંથી આવેલા ઘણા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દેવાંશ મૌલિક પટેલે અસાધારણ પ્રદર્શન કરતા 7 અને 8 વર્ષ છોકરાઓ શ્રેણીમાં કાતા વર્ગમાં ગોલ્ડ મેડલ, કુમિતે વર્ગમાં ગોલ્ડ મેડલ અને સાથે સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી છે. શ્યાન જેસલ પટેલના માર્ગદર્શન હેઠળ દેવાંશ મૌલિક પટેલે કરાટે ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. દેશના અલગ અલગ શહેરોમાંથી આવેલા કુલ 22 જેટલા કોમ્પિટિટરોને પાછળ છોડીને દેવાંશ મૌલિક પટેલે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી છે. આ શાનદાર વિજય સાથે તેમને ₹5100નું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. તેમની આ સફળતા પાછળ કોચ પરિવાર અને સંસ્થાનો મોટો સહકાર રહ્યો છે. આ વિજયથી કરાટે પ્રત્યે યુવાનોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ અમે દેવાંશ મૌલિક પટેલને તેમની આ ઐતિહાસિક જીત બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપીએ છીએ.